દેશમાં જ્યારે યુદ્ધના મંડાણ થયા હોય અને દેશની સરહદ એક નારી શક્તિ જો સંભાળતી હોય, સોફિયા કુરેશી જેવી જે લીડર, જાબાજ સૈનિક, અને ભાજપના મિનિસ્ટરો જાહેરમાં એને આતંકવાદી સરખાવે, વારંવાર ભાજપના મંત્રી હોય કે ભાજપના નેતા હોય, નારી શક્તિની ખાલી વાતો એના મોઢેથી શોભે એવી નથી, નારી શક્તિનું અપમાન કરે છે। અને આ જાબાજ ઓફિસરે જેને દેશનો એક આખો પશ્ચિમ વિસ્તાર સંભાળી અને દેશના એક પણ જનતાને ક્યાંય આંચ નથી આવવા દીધી, આવા સૈનિકો ઉપર આ લાછન લાગે એવું વર્તન કરી અને બફાટ કરી આ શું સાબિત કરવા માંગે છે? આજે દેશની નારીનું અપમાન ક્યારે પણ કોઈ દેશ, જનતા અને ભારત સહન નહીં કરી શકે। કોંગ્રેસ દ્વારા આવા મિનિસ્ટરનું આની ઉપર દેશદ્રોહની કલમ લાગવી જોઈએ। આની ઉપર કોઈ પણ જ્યારે વાત થઈ જાય, જામનગરની જ વાત કરું છું, એક સૈનિકો દ્વારાનું અપમાન કર્યું, ખરેખર જે સૈનિકોનું અપમાન થાય છે એ ના થવું જોઈએ। તો આ પણ ભાજપનો મિનિસ્ટર છે, શું ભાજપમાં છે એટલે એને છારવી લેવામાં આવશે? આવા લોકોને ભાજપ પાર્ટીમાંથી રાજીનામું દેવું જોઈએ અને આવા લોકો પર દેશદ્રોહનો ગુનો લાગુ થવો જોઈએ। મિનિસ્ટર છે ને શું વાત થઈ? વિજય શાહ કરીને જે મધ્યપ્રદેશનો મિનિસ્ટર છે તેને કીધું કે સોફિયા જે કુરેશી છે, કર્નલ છે, એને આતંકવાદી સાથે સરખાવો। देश की